વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત. વિષય ગણિતમાં આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 4 બ. એ પ્રશ્ન નંબર આપણે 1 થી 3 આગળ જોઈ ગયા અને પ્રશ્ન નંબર 4 અ અને સરવાળાના દાખલા જોઈ ગયા. હવે આજે આપણે અત્યારે જોવાના છે બાદબાકીના દાખલા. તો સરવાળાના દાખલામાં આપણે આડા અને ઊભા સરવાળાના દાખલા જોઈ ગયા. હવે આજે આપણે શીખીએ બાદબાકીના દાખલા. તો કે નીચેના બાદબાકીના દાખલા ગણો. તો તમને સ્વપોથીમાંથી આપેલા કોઈ પણ તમને બાદબાકીના દાખલા પૂછાઈ શકે છે. તો બાદબાકીના દાખલામાં તમને દશક એટલે કે દસકાવાળા પણ દાખલાઓ પૂછાઈ શકે છે અને દસકા વગરના પણ દાખલાઓ પૂછાઈ શકે છે. તો ચાલો આજે આપણે દાખલા જોઈએ કેવી રીતે દસકા લેવાના અને કેવી રીતે દાખલા ગણવાના. તો પહેલું આપણને દાખલા ગણવાની શરૂઆત હંમેશા પાછળની સંખ્યાથી જ થાય છે. તો આપણે 8માંથી 6ને કાઢવાના. તો 8 જે છે મોટી સંખ્યા છે કે નાની સંખ્યા 6 થી? તો કે મોટી સંખ્યા છે. તો 8 6માંથી બાદ થશે. એટલે કે 8માંથી આપણે 6 બાદ કરી શકીશું, બરાબર. એટલે કે મોટી સંખ્યા ઉપર હોય અને નાની સંખ્યા નીચે હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થઈ શકે છે. પરંતુ જો અહીંયા નાની સંખ્યા આપેલી હોય એના કરતાં 6 આપેલા છે તો અહીંયા 3 આપેલા હોય તો 3માંથી 6 બાદ થશે નહીં. પરંતુ અત્યારે આપણને કેટલા આપેલા છે? 8. તો 8માંથી 6 બાદ કરવાના છે. તો 6 પછી શું આવે? 7. તો 7 અને 8 એટલે અહીંયા આપણે જવાબમાં આવશે 2. હવે 5માંથી 1 બાદ કરીએ એટલે આપણને જવાબમાં મળે 4. 7માંથી 2 બાદ કરીએ એટલે આપણને જવાબમાં મળશે 5. ના ખબર પડે તો તમારે લીટા કરીને પણ દાખલા ગણી શકો છો. તો ચાલો હું તમને આ દાખલો લીટા કરીને શીખવાડું. કેટલા આપેલા છે? 5. 1 2 3 4 અને 5. કેટલા કાઢવાના છે? 3. તો આમાંથી 1 2 અને 3 લીટા કાઢી નાખવાના. જોવાનું કેટલા વધ્યા? તો કે 2. તો અહીંયા આપણે આવશે જવાબમાં 2. હવે 9 આપેલા છે તો કેટલા લીટા કરવાના? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા કાઢવાના છે? 7. તો 1 2 3 4 5 6 અને 7. કેટલા વધ્યા? 2. તો અહીંયા જવાબમાં આવશે 2. 3માંથી 1 જાય તો કેટલા વધે? તો અહીંયા લીટા કરો. 1 2 અને 3. કેટલા કાઢવાના? 1. કેટલા વધ્યા? 2. તો અહીંયા લખીશું આપણે 2. હવે આગળ નંબર આપેલો છે 3 નંબરનો દાખલો 5 અને 2. તો 5માંથી 2 કાઢવાના છે. તો 2 પછી કેટલા આવે? 3. તો 3 4 અને 5. 5 સુધી ગણવાનું અને પછી કેટલા જવાબ મળે છે એ આપણે જોવાનું. 2 પછી કઈ સંખ્યા આવે? 3. તો 3 4 અને 5. કેટલા વધે? 3. હવે શૂન્યમાંથી 0 જાય તો કેટલા વધે? 0. કેમ કે શૂન્યની કોઈ કિંમત નથી. શૂન્યમાંથી 0 જાય એટલે 0. 3માંથી 1 જાય એટલે કેટલા વધશે? 2 વધે. આગળ 8. 8માંથી 4 જાય. હવે 4 ને 4 8 થાય. તો 8માંથી 4 જતા રહે તો કેટલા વધશે? 4 જ વધે, બરાબર. હવે 5 અને 7 આપેલા. તો 5 જે છે કઈ સંખ્યા છે? 7 કરતાં નાની સંખ્યા છે એટલે 5માંથી 7 જશે નહીં. એટલે 5 ઉપર આપણે લઈશું દસકો. એટલે 5 ઉપર દસકો એટલે 10 સંખ્યા ઉમેરવાની. 15. અહીંયાથી આપણે 10 સંખ્યા ઉમેરી એટલે આની ઉપર પણ દસકો લેવો પડશે એટલે એની પર આવશે 8. હવે 15માંથી 7 કાઢવાના છે. તો 7 પછી આવે છે 8. તો 8થી 15 સુધી ગણવાનું. 8 9 10 11 12 13 14 ને 15. એટલે અહીંયા વધશે 8. હવે 3 આપેલા છે તો 3 પછી કેટલા આવે? 4. તો 4 5 6 7 અને 8. તો અહીંયા વધશે 5. હવે આગળ 9 આપ્યા છે અને 4 આપ્યા છે. તો 9 મોટા છે 4 કરતાં. તો 9માંથી 4 બાદ થાય છે. તો 4 પછી કેટલા આવે? 5. તો હવે જો આવી રીતે ગણવાનું કે 5 6 7 8 અને 9. તો 1 2 3 4 અને 5. તો અહીંયા આપણે લખીશું 5. હવે શૂન્યમાંથી 6 જાય નહીં. હવે આપણે સરવાળાના દાખલામાં જોયું તો કે 0 અને 6 આપ્યું હોય તો આપણે અહીંયા 6 લખી દેતા. પરંતુ આ બાદબાકીના દાખલા છે એટલે શૂન્યમાંથી 6 બાદ થશે નહીં. એટલે આપણે 0 પર લેશું દસકો. 0 પર આવશે 10 અને 8 પર આવશે 7. હવે 10માંથી 6 બાદ કરવાના. તો 6 પછી કેટલા આવે? 6 પછી 7 આવે. તો 7થી ગણવાની શરૂઆત કરીએ. 7 8 9 અને 10. તો 1 2 3 અને 4 વધ્યા. તો આપણે અહીંયા જવાબમાં આવશે 4. હવે 7 અને 5 આપ્યા છે તો 7માંથી 5 બાદ કરવાના છે. તો 5 પછી કેટલા આવે? 6. તો 6 અને 7 કેટલા થયા? 2 સંખ્યા થઈ. તો અહીંયા લખવાનું 2. 9 આપ્યા છે. 9માંથી 2 બાદ કરવાના છે. તો 9 પછી 2 આપ્યા છે તો 2 થી 3. 3થી શરૂઆત કરવાની ગણવાની. ક્યાં સુધી? 9 સુધી. 3 4 5 6 7 8 અને 9. કેટલી સંખ્યા થઈ? તો કે 7 સંખ્યા. તો અહીંયા વધ્યા કેટલા કહેવા છે? 7 કહેવાય છે. હવે 3માંથી 6 બાદ કરવાના. તો 3માંથી 6 બાદ થાય ને એટલે 3 ઉપર આપણે લઈશું દસકો. એટલે 3 ઉપર આવશે 13. 5
તો અહીંયા પણ દસકો લેવો પડશે, કેમ કે અહીંયા દસકો લીધો એટલે આગળની સંખ્યા પર પણ દસકો લેવો પડશે. એટલે 5 પર આવશે 4. આગળની સંખ્યા મૂકવાની, આગળ દસકો લઈએ એટલે આગળની સંખ્યા મૂકવાની, બરાબર. તો 13માંથી હવે કેટલા બાદ કરવાના છે? 6. તો 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલી સંખ્યા વધી? તો કે 7 સંખ્યા. તો અહીંયા લખવાના 7. હવે 4 અને 4, તો 4માંથી 4 જાય તો કંઈ વધે નહીં, કંઈ ન વધે એટલે ત્યાં મૂકવાનું આપણે 0, બરાબર. હવે જો તમને આવી રીતે પણ દાખલા આપેલા હોઈ શકે છે. તો જો 7 નંબરમાં જે દાખલા આપ્યા છે એમાં અહીંયા 2 જ સંખ્યા આપી છે, અહીંયા સંખ્યા નથી આપેલી. તો કોઈ પણ જગ્યાએ સંખ્યા ના આપી હોય એટલે એ સંખ્યા કેવી ગણાય? 0, કે ત્યાં કાંઈ નથી એટલા માટે એ 0, કેમ કે 0ની કોઈ કિંમત નથી એટલે આપણે અહીંયા 0 મૂકી શકીએ. હવે 5 અને 6, તો 5માંથી 6 બાદ થશે નહીં, કેમ કે 6 કરતાં 5 કેવા છે? નાના છે. એટલે અહીંયા આપણે દસકો લેવો પડશે. એટલે અહીંયા આવશે 15, પછી 3 ઉપર આવશે 2. હવે જો તો 15 અને 6, તો 15માંથી આપણે 6 બાદ કરવાના છે. તો 6 પછી કઈ સંખ્યા આવે? 7. તો 7થી 15 સુધી ગણવાનું. તો 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. કેટલા વધશે? 9 વધે છે. હવે જો 2 અને 4, તો 2 જે છે એ 4માં 4 બાદ કરી શકીએ નહીં, 2માંથી આપણે 4 બાદ કરી શકીએ નહીં. અહીંયા આવશે 12. 2 ઉપર કેટલા આવશે? 12. એટલે અહીંયા પણ આપણે દસકો લેવો પડશે. એટલે અહીંયા આવશે 1. તો 12માંથી કેટલા બાદ કરવાના છે? 4. તો 4 પછી 5 આવે, ક્યાં સુધી ગણવાનું? 12 સુધી. તો 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કેટલા વધે? 8 વધે. અહીંયા 1 અને અહીંયા કંઈ નથી એટલે આપણે 0 મૂક્યું હતું, બરાબર. તો 1માંથી 0 બાદ થાય એટલે અહીંયા આવશે 1. સરવાળાના દાખલામાં અહીંયા 0 હોય તો આપણે એની જ સંખ્યા મૂકતા હતા, પરંતુ જો અહીંયા ઉપર 0 આપ્યું હોય તો દસકો લેવો પડશે, નીચે 0 આપ્યું હોય તો આપણે એની એ જ જવાબમાં આવી જાય છે બાદબાકીના દાખલામાં, બરાબર. આગળ 8 નંબરનો દાખલો, તો કે 7 જે આપ્યા છે નીચે આપ્યા 6 ઉપર છે, તો 6માંથી આપણે 7 બાદ કરી શકીએ નહીં. 6 7 કરતાં નાના છે એટલે અહીંયા આપણે દસકો લેવો પડશે. એટલે 6 ઉપર આવશે 16, 4 ઉપર આવશે 3. એટલે 16માંથી કેટલા બાદ કરવાના છે? 7 બાદ કરવાના છે. તો 7 બાદ કરીએ એટલે 7 પછી આવે 8. 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. કેટલા વધ્યા? 9. 3માંથી 3 જાય તો 0 વધે, કેમ કે 3માંથી 3 જાય એટલે કંઈ વધે નહીં એટલે આવશે 0. હવે 6માંથી 2 બાદ કરવાના છે. તો 6માંથી આપણે 2 બાદ કરીએ એટલે વધે કેટલા? તો જો 3થી ગણવાની શરૂઆત કરવાની. 3, 4, 5, 6 એટલે વધશે 4. કેટલા વધે? 4 વધે. હવે અહીંયા જો 6 અને 8 આપેલા છે તો 6માંથી 8 બાદ થાય નહીં એટલે અહીંયા આપણે લઈશું 16. હવે અહીંયા જે છે 0 આપેલા છે તો 0 ઉપર કેટલા આવે? 0 ઉપર આવશે 9. આગળની સંખ્યા 0 એટલે 10 ગણવાની એટલે આગળની સંખ્યા અહીંયા આવશે 9, બરાબર. એટલે અહીંયા 0 છે એટલે અહીંયા પણ આપણે દસકો લેવો પડે. એટલે અહીંયા 5 પર આવશે 4. કોઈ પણ જગ્યાએ તમે 0 પર દસકો લેશો એટલે આગળની સંખ્યા પર પણ તમારે દસકો લેવાનો રહેશે. એટલે 16માંથી 8 બાદ કરીએ એટલે 8 ને 8 કેટલા થાય? 16. એટલે 16માંથી 8 જાય તો પણ કેટલા બચે? 8 જ બચે. હવે 9માંથી 1 કાઢીએ તો કેટલા વધે? 8 વધે. 4માંથી 3 કાઢીએ તો કેટલા વધે? 1 વધે, બરાબર. તો આવી રીતે સ્વપોથીમાં તમને અન્ય પણ બાદબાકીના દાખલા આપેલા છે જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. આવી રીતે તમે પ્રેક્ટિસ કરીશો એટલે આપણને પ્રશ્ન 4બમાં બાદબાકીના દાખલા જે પૂછાશે એ તમે પરીક્ષામાં જવાબ લખી શકો. તો હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન 5. પ્રશ્ન 5 આપેલો છે. પ્રશ્ન 5માં આપણને આપેલા છે જોડકા જોડો. એમાં વિભાગ અ, વિભાગ બ અને વિભાગ જે જવાબનો છે એ ખાલી હશે. અહીંયા જે બોક્સ છે એ ખાલી હશે. તો આપણને વિભાગ અ અને બ આપેલો છે, એમાંથી બમાંથી જવાબ શોધીને અહીંયા જે ABCD આવતું હોય એ આપણે અહીંયા બોક્સમાં લખવાનું રહેશે. તો ચાલો જોઈએ પહેલું અડધી સદી અને 20 રન. અડધી સદી એટલે કે થશે 50. કેટલા થાય? અડધી સદી એટલે થાય છે 50 વત્તા 20 રન એટલે 50 ને વત્તા 20, 5, 6, 7 એટલે કે 70 થાય. એટલે આવશે જવાબ. જો 70 રન ક્યાં આપેલું છે? બીમાં. તો આપણે અહીંયા જવાબમાં લખવાનું બી. બીજું 1 સદીમાંથી 7 રન બાદ કરવાનું. તો 1 સદી કેટલાની હોય છે? 100ની હોય છે. તો 100માંથી આપણે 7 બાદ કરીએ એટલે આપણને મળે છે 93. 7 બાદ થઈ જાય એટલે 93 મળે, બરાબર. તો 93 રન જે છે આપણને સીમાં આપેલા છે તો બીજામાં આપણે જવાબમાં લખવાનું સી. હવે 275 રન એનેમાંથી બેવડી સદી બાદ કરવાની છે. તો 275 રન બેવડી સદી એટલે 1 સદી
100ની બેવડી સદી એટલે 200 થાય, એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે 200 બાદ કરવાના, 200 બાદ કરી દે એટલે વધે કેટલા 75 વધે, તો આપણને 75 રન જે છે ઈમાં આપેલા છે, તો અહીંયા જવાબમાં આવશે ઈ. હવે આપણને 1 સદી વત્તા 30 કરવાના છે, તો 1 સદી 100ની હોય અને 30 રન વત્તા એટલે ઉમેરવાના છે, બરાબર, તો 30 રન ઉમેરે એટલે 130 થાય ડી, તો અહીંયા આપણે 4માં આવશે ડી. 1.5 સદી એમાંથી 10 રન બાદ કરવાના, 1.5 સદી એટલે કે 150ની થાય, કેટલાની થાય 150ની, એમાંથી 10 બાદ કરી દે, 50માંથી 10 બાદ કરી દે એટલે કેટલા વધશે 140 વધે, તો આપણે 140 ક્યાં આપેલા છે એફમાં, તો 5 નંબરમાં આવશે એફ. હવે 70 રનમાંથી અડધી સદી બાદ કરવાની, તો જે 70 રન એમાં અડધી સદી, તો અડધી સદી આપણે કેટલાની હોય 50ની હોય, તો 70માંથી 50 બાદ કરીએ એટલે મળશે 20, કેટલા મળે 20, તો 20 રન જે છે ક્યાં આપેલા છે એમાં, તો અહીંયા જવાબમાં આવશે એ. તો આવી રીતે તમને કોઈ પણ જોડકા પૂછાઈ શકે. તો ચાલો હું તમને બીજું એક પણ જોડકું કરાવી દઉં. વિભાગ બ આપેલો છે ને જવાબ આપણે લખવાના છે, તો એમાં 150 સેમી આપેલા છે. 150 સેમી એટલે કે 1 મીટર ને 50 સેમી થાય, તો 1 મીટર ને 50 સેમી 100 એ કેટલા થાય તો કે 100 સેમી બરાબર કેટલા થશે તો કે 1 મીટર થાય, બરાબર. તો અહીંયા 150 આપ્યા છે, 100 વત્તા પણ 50 આપ્યા છે એટલે 1 સેમી બરાબર 1 સેમીને 50, 1 મીટરને 50 સેમી થશે, તો એ આપણને સીમાં આપેલું છે, તો આપણે સી અહીંયા લખીશું. હવે બીજું 50 સેમી, 50 સેમી એટલે કેટલા થશે અડધો મીટર થયો, તો એ આપણને ક્યાં આપેલું છે અડધો મીટર ઈમાં આપેલું છે, તો અહીંયા ઈ આપણે લખીશું. 200 સેમી એટલે કે 100 સેમી એ કેટલા થાય 1 મીટર થશે, તો બીજું પણ કે 100 વત્તા 100 કરીએ એટલે 200 સેમી એટલે કેટલા થશે એ 2 મીટર કહેવાય, તો 2 મીટર ક્યાં આપેલું છે આપણને એમાં, તો અહીંયા 3 નંબરમાં આપણે લખીશું એ. આગળ આપેલું છે 4 નંબરમાં 100 સેમી, 100 સેમી બરાબર કેટલા થાય 1 મીટર, તો ક્યાં આપેલું છે 1 મીટર બીની અંદર, તો આપણે 4 નંબરમાં આપણે લખીશું બી. 120 સેમી તો કે 1 મીટર વત્તા કેટલા થાય 20 સેમી, તો 1 મીટર અને 20 સેમી ક્યાં આપેલું છે ડીની અંદર, તો આપણે 5 નંબરમાં લખીશું ડી. તો વિદ્યાર્થી મિત્રો 1 થી 7 ચેપ્ટરની અંદર જેટલા પણ આપણને જોડકા આપેલા છે એ તમારે ઘરે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે, એટલે કે 1 થી 7 ચેપ્ટરમાં જે કોઈ પણ જોડકા આપેલા એમાંથી તમને કોઈ પણ જોડકું પૂછાઈ શકે છે, તો આવી રીતે તમારે જોડકાની તૈયારી જાતે ઘરે કરવાની રહેશે, અન્ય બીજા જોડકાઓની. તો આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.